જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું ગાજરની રસમલાઈ। તો ગાજરની રસમલાઈ બનાવવા માટે આપણે કરવાનું કંઈ જ નથી। 5 જેટલા ગાજર લઈશું, તેને આપણે છાલ ઉખેડી અને ગાજરના ઝીણા કટકા કરી લઈશું। તે કટકાને મિક્સર જારમાં આપણે દૂધ વડે ક્રશ કરી લેવાનું છે। તે ક્રશમાં 2 ચમચી ક્રશ આપણે જુદું કરી લઈશું। હવે એક વાસણમાં આપણે 1 ચમચી ઘી 1 ચમચી ખાંડ લઈશું। તેમાં બધું જ આપણે ગાજરનું ગ્રેવી છે તેને એડ કરી લઈશું। તેમાં 1 કપ જેટલો રવો લઈશું, અડધો ગ્લાસ જેટલું દૂધ લઈશું, તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે જે ગાજર અને રવો જ્યાં સુધી ફૂલીને સરસ આવી રીતે થીક ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવી લેવાનો છે। ત્યારબાદ આપણે તે ઠરી જાય એટલે આપણે તેની ઝીણી ઝીણી ગોળીઓ વાળી લઈશું। હવે તેને આપણે ઢોકળિયામાં સ્ટીમ થવા 15 થી 20 મિનિટ સુધી રાખી દેવાનું છે। સ્ટીમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં આપણે લીટર જેટલું દૂધ લઈશું। તેમાં એલચી પાવડર, જરૂર મુજબ ખાંડ, થોડાક કેસરના તાતણા લઈશું અને જે મિશ્રણ આપણે નોખું કાઢેલું છે તેને એડ કરી લઈશું। તેમાં આપણે મનગમતા ડ્રાયફ્રૂટ અને દ્રાક્ષ ઉમેરી તેને ઉકળવા દઈશું। દૂધ આપણે લીટરમાંથી થોડુંક અડધું થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું। ત્યારબાદ આપણે તેને ઠંડુ કરીને આપણે જે ગાજરની ગોળીઓ છે તેને એડ કરીશું અને સર્વ કરી લઈશું।